લ્યો ભાણિયાને જોવા ગયા છે. કોણ જાણે એને જોઈને એમાંથી કેટલાય તો ખોટ કાઢશે કે ડોહી એને કાંઈ દેતી નથી ને કાંઈ ઉઢાડતી નથી ને પહેરાવતી નથી ને. હવે જો એની હારે વાત કરીને આવે ને પછી હું કહીશ. આજે તો છે ને બહુ નાટક કરીને તો મોકલી જ દેવો, જોતો જ નથી મારે. જોઈએ હવે હમણાં આવશે. આ નથી ઓલું નથી, કાળો થઈ ગયો ધોળો થઈ ગયો. કોણ જાણે રૂપરૂપનો અંબાર જોઈ છે છોકરો એને. લ્યો આવી ગયા. કોને એરી વાતો કરતા હતા હવામાં? તમારી જ વાતો કરતી હોય ને, બીજું છે કોણ અહીંયા? મારી હું ગયા તા જોવા હીરાને. હું જોઈને આવ્યા છે ને હારો નમો. આ તો સારું કર્યું. તમે કહેતા હતા બહુ સારી રીતે રાખીએ છીએ. હું તો મળવા ગયો છે, તેના શરીર ઉપર સારા કપડાય નથી. એ મારો વાંક. આ તમે પહેર્યા જ ને લુગડા, તમે તમારું ધ્યાન રાખો છો ને તો આ ખિસ્સું કા ફાટેલું છે? કા નવું નથી લેતા? પોતાનું ધ્યાન રખાતું નથી અને છોકરાઓનું ધ્યાન રાખવા આવી ગયા. એ કપડાં પહેરીએ હું કામ? અંગ ઢાંકવા. એનું અંગ ઢંકાયેલું હતું કે નહોતું? એ હાસું છે, પણ તમારું ઘર હોય તો થોડુંક તમારા મોટા છોકરાની જેમ થોડોક વ્યવસ્થિત એને રાખવો જોવે ને. તે એ દૂધની બાટલી પીએસ નહીં ને, એનું ધ્યાન ન રાખીએ કે એ મજાની નોકરી કરે, પગાર લાવે, હરામ બરાબર 1 રૂપિયો હું એમાંથી લેતી હોઉં તો એને એના કપડાં ન લેવાય? પણ ના, જેવો નોકરીએથી આવે એટલે દર દોસ્તારો આરે પાનના ગલે ઉભો રહીશ. એ બધું મારે કહેવાનું તું ઘરે બે એમ? જેના માવતર ન હોય ને એ છોકરાને તો પેટનો જણ્યો હોય ને એની કરતા હવાયો રખાય. અને તમે શું કેવું તમને? એટલે એ હવાયો રખાય એટલે ખોળામાં બેહાડીને કોળિયા ભરાવું, ખોળામાં માથું નાખીને નામ પંપાળીને હુડાવવું, એ બધા ધંધા મેં મારા છોકરા હારે નથી કર્યા હો. એટલે હું કોઈની હારે ન કરું. એ એને જોવાનું છે. આવીને અહીંયા ખાય નહીં, હોટલુમાં ખાય દર દોસ્તારો હારે. તમારી હારી તો છે ને ખોટી જીવા દોડી કરવી એવું થાય છે. તમે આને હાસવો તો સારું છે. 2 છોકરાને સરખી રીતે રાખો. આમ છે ને વારો તારો ન કરાય. માવતર ન હોય એ છોકરાને કેટલું દુઃખ લાગતું હોય. તમે એને આ રીતે રાખો. મારા વાળો છે ને પહેલેથી જ આવો છે. પેલા નિહાળે જતો ને તો એ ઘરથી નિહાળ ને નિહાળથી ઘર. નોકરી કરવા જાય ને તો એ ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર. કોઈ દી આડોવળો ન જાય. હા, એનું ધ્યાન રાખવામાં અડધી હું માંદી મરું છું. અને તમારા વાળો લ્યો આવ્યો, અહીંયા બૂટ ના કાઢ્યા, બેગડું ફેંક્યું અને હાથ પગ મોઢું ધોયા ન ધોયા ને નીકળી જાય. કોઈ દી આવીને નાયો નથી ને કપડાં બદલ્યા નથી. એ મારે કહેવાનું હોય? અવડો મોટો છોકરો એને ભાન ન પડે? કોઈ દી નાયો નથી, કપડાં બદલ્યા નથી. તમે બીજી જોડ કપડાં આપો તો બદલે ને કપડાં. છોકરાને મળી આવ્યા ને, હવે અંદર જઈને કબાટમાં જોઈ આવો કેટલા જોડી કપડા છે. પણ આળસુનો પીર છે, આળસુનો પીર. કોઈ દી કપડા બદલે નહીં. 17 વાર એને કીધું કે રાતે નાઈને હુવાનું, ધોયેલા કપડા પહેરવાના, પછી હુવાનું. આ મારા વાળાને તો કાંઈ કેવું નથી પડતું. મજાનું આવે, નાય ધોઈ ફ્રેશ થાય અને ખાઈ પીને પછી થોડીક વાર ટીવી બીવી જોઈને હુઈ જાય. તમારા વાળાને તો એવી ટેવ જ નથી. પછી હમણાં હવે કહેતા નહીં કે મેં નથી ખાઈ. તમે કહો છો એની બળતરામાં હું માંદી પડી ગઈ. એની બળતરામાં નહીં, તમે આ વારો તારો કરો છો ને એટલે ભગવાન એનો બદલો તમારી પાસે લે છે. લે, શરદી ઉધરસ થવી એમાંય બદલો. મને કેન્સર નથી થયું, ખાલી ઉધરસ આવે છે. અને એ આ મોસમ બદલાય છે ને એટલે મટી જાય 2 દીમાં. આ રહ્યો જો અડુસો, એના પાંદડાનો રસ રોજ પીવું છું, મટી જાય 2 દાડામાં. કેન્સર થયું નથી, પણ જો આમને વારો તારો કરીશો ને તો થાતા વાર નહીં લાગે. ભલે ને થાય, કોણ છે તો થાય. એમાં હું ભલે ને થાય તો મને એમાં કાંઈ ઉપાધિ નથી હો. ભલે ને મારું લખ્યો છે કેન્સર થઈ મરવાનું તો કેન્સર થાય. સારું, બીજું હું તો તમારી મારા દીકરાને મળી લીધું. જો આમ નામ કરીશો ને તો તમારા ઘરે તમે ભોગવજો, મારે હું બીજું. ના રે, તમારે કાંઈ નહીં. પણ હજી કહું છું, તમારા છોકરાના પાટીનું જો બળતું હોય ને તો લેતા જાઓ ભેગા. જોતો જ નથી મારે. પછી જોશું તમે એને કેવો ચોખ્ખો રાખો છો, કેવા નવા કપડાં પહેરાવો છો, કેવા સંસ્કાર દો છો જે મેં નથી દીધા. સારું, બીજું હું આ હોતે તમારી સારું થયું તમારું ધ્યાન હતું એટલે, નહીં તો ડોહો લઈ જ જાત. હું વાત કરું છું મોટા ભાઈ?
હા તો હું ખોટું કહું છું. અમે તને રાખવામાં કોઈ બાકી રાખ્યું છે? તને હાસવતા નથી, તને હેરાન કરીએ છીએ કઈ? એવું કઈ છે જ નહીં. તમે કેમ આવું મને કહો છો? તો પછી હા તારા નાના છે એ અઠવાડિયામાં 2 વાર ને મહિનામાં 10 વાર કેમ આપણે ઘરે આવે છે? આ તારી ખબર લેવા. એ તો બિચારા મને વધારે પ્રેમ કરે છે ને એટલે કદાચ મળવા આવતા હોય એમ. પણ તો હું દેવા તને અમે પ્રેમ નથી કરતા? હે તને કાંઈ ખોટ આવવા દીધી છે? એવું નથી. જો રાજભાઈ ક્યારેક લાંબા સમયે મળવા આવે તો શું વાંધો એમ. સો દેવા લાંબા સમયે મળવા આવે એનાથી વિરોધ નથી. આ રોજે રોજ મળવા આવે ને તો ઘરમાં ડખા થાય ભાઈ. બધાને એમ થાય કે અમે આ લોકો પર અત્યાચાર કરતા છું. તારી ભાભી મને એ કહેતી હતી કે હું આપણે દેવાભાઈને કોઈ દી કઈ ઓછું આવવા દીધું છે. હું દીકરાને જેમ રાખું છું. કોઈ તે એના નાના અહીંયા આવીને એની ખબર અંતર પૂછે આખા ગામ વાતો કરે છે કે આ ડોહો અહીંયા મહિનામાં 10 વાર કેમ આવે છે? પણ મેં નાનુને કીધું છે કે તમારે અહીં નહીં આવવાનું, પણ તોય નથી માનતા. હું કરું? મેં એને કાંઈ કીધું જ નથી. એને સમજાવવા પડે દેવા, આમ નો હાલે કઈ. આ લોકો છે ને સમાજમાં આપણી વાતો કરે. જો અમે તને ક્યારેય કઈક એવા કવેણ કીધા હોય, તારી પાસે ખોટું કામ કરાવતા હોય, હે અને તું આ છે ને આવા કપડા હું કામ પહેરશો ભાઈ? તને કપડા નથી લઈ દેતો હું? હા પણ કામ બધું કરવાના હોય ને એટલે એ કપડા ખરાબ થાય ને. એવું ન હોય. થોડા કપડા હારા પહેરાય. ભલે ને તારી ભાભી ધોઈ નાખશે ભાઈ. જો હું નથી પહેરતો જો એવા પહેરતો હોય તો આ બધાને શું થાય તને ખબર છે? કે એનો મોટો ભાઈ છે ને એને હાસવતો નહીં હોય. આ ગામમાં મારી ફજેતી થાય તને ખબર છે? સારું તો હવે હારા કપડા પહેરે બધા. બસ એમ હારા કપડા પહેરવાના, ભલે કપડા બગડે તારી ભાભી ધોઈ નાખશે. અને છે ને જો આ બધું આવું નહીં રાખવાનું. આમ છે ને હરખું રહેવાનું વ્યવસ્થિત. આમ જો આ બધા બટન ખુલ્લા રાખી આ ગામમાં છે ને આપણી ખરાબ સાફ પડે. સમજો ને કોકને એમ લાગે આ સાવ સીટરીઓ હોય છે એવું લાગે. તમારો શર્ટ છે ને થોડોક મોટો છે ને એટલે તારા માપના કપડા પહેરને બટ તારી હાડું લાવ્યો નથી કપડા. તારા જ પહેરવાના, મારા નહીં પહેરતો. મારો શર્ટ તને થાય ક્યાં મારું શરીર જો તારું શરીર જો. બીજું શું કીધું નાનું એ? અરે નાનું એ મને કાંઈ નથી કીધું. હું નાનું નથી મળ્યો. આ ગામના વાતું કરે ના ઘરમાં બધા વાતું કરે. તારી ભાભી મને કે, પછી બાય મને કે, આ બધા કે સમજ પડે કે નાનું 2 દિવસે ને 4 દિવસે અહીંયા આવે તારા ખબર લેવા. તો હું અમે લોકો એને સરખા નથી હાંસવતા કાંઈ? પણ ભાઈ નાનું ને તો હાલો સમજાઈ દેવું. ગામ વાળાને કેમ કેવું આપણે બધાને? અરે જો હું તને એ જ કહું છું. આ નાનું અહીંયા આવતા બંધ થઈ જાય ને એટલે ગામ કહેતું બંધ થઈ જાય. આ રોજ ભાડે કે નહીં ગામમાં આવે છે. પણ નાનું ને ના કેમ પાડવી? એને મને મળવાની ઈચ્છા હોય ને એ લાગણીના માર્યા બિચારા. જો લાગણીના માર્યા બધું થાય. મળવાનું હું ના નથી પાડતો, પણ મહિને એકાદો આંટો આવતા હોય તો સારું લાગે. હા 2-4 દિવસે 2-4 દિવસે શું થાય તું જ કે લે. તું નાનું ને ઘેર જઈ શકશો? મારી ચિંતા કરતા હોય ને એટલે આવે. પણ તો અમે તારી ચિંતા નથી કરતા. કરો છો તમે, ના નથી ભાઈ. પણ હવે મારે એને કેમ કેવું કે તમે ન આવતા? તો એનું દિલ દુભાઈ ને અમુક વાત કેવી પડે. આપણું ખરાબ થતું હોય ને હંધું કેવું પડે. ઓલી કહેવત નથી કે હાસુ હગા બાપને કેવું પડે, તો આપણે નાનું કેવું પડે. અને તો તું કહે તો વધારે ભાર પડશે. સારું તો હું હવે આવશે ને એટલે કહી દઈ. હા તું કહી દેજે. હા. અને બીજી વાર શું કીધું, જો આ કપડા બધા છે ને મારા શર્ટ તારે પહેરવાના જ નહીં. અને તારે છે ને નવા કપડા તારે હેઠું લીધા છે ને એ જ પહેરવાના. લાવા યાદ બસ એટલે છે ને આમ થોડુંક તૈયાર થઈને ફરવાનું. એટલે ગામમાં ખબર પડે કે તું મારો ભાઈ છો. આ બધાને આમ ગાંડા જેવું લાગી આવ. ગાંડા ખબર પડે કઈ? જો આમ રખાય આમ વ્યવસ્થિત. બરાબર? અને તારે બીજું કઈ લેવું હોય ને તો અને આ બૂટ છે ને આ નવા લઈ આવજે. એ કામ કરે મારી જઈ મોસડી લે. બરાબર? અને તારે નો જાવ તો મને કહેજે હું હારે આવી. રહેવાનું વ્યવસ્થિત. પછી આ કાલ સવારે હે તારા હાહરિયા વાળા કોક આવે તો કેવું લાગે કે સમય તો જો હવે ગોસર જેવો રે. હે એની દીકરી જો દુઃખમાં ગઈ એવું લાગે. સમજાણું? એ જવું પડે ને. અહીંયા હું કીધું હવે નાનું આવે ને એટલે સમજાઈ દેજે. નો નાનું તમારે છે ને મહિનામાં એકાદી વાર આવવાનું. અને એવું હોય ને એકાદી વાર મને બોલે લે હું આવી જાય એમ કહેવાનું. ગાડી તો છે જ આપણે, તને આવડે છે ગાડી લઈને જઈ આવવાનું તારે. સમજાઈ દે. હા કે આમ નો આવતા હોય તો વારે ઘડીએ હું આ બરોબર તો રહું છું. બધા મને હાસવે છે. હા એમ કહેવાનું. અને પ્રેમથી સમજાવવાનું એટલે એને ખોટું ન લાગે. હો બસ આ ક્યાં પડ્યો હતો તું? ઈ ઓલું ટ્રેક્ટર સાફ કરતો હતો ને. ટ્રેક્ટર ને છે ને આ બધી સાફ નહીં કરવાનું. ટ્રેક્ટર જયારે ઓલું કરવાનું થાય ને એટલે ખાલી ફુવારો મારી દેવાનો આગેથી વાળીએ છે. આ બા ને બધા કહેતા હતા કે રોજ સાફ કરી નાખો એટલે ભાઈએ તને એવું કીધું ટ્રેક્ટર રોજ સાફ કરવાનું એમ? હા કાંઈ વાંધો નહીં.
હું બાને કહી દે તને કાંઈ નહીં કહેવાય બસ. તારે ટ્રેક્ટર બેક્ટર તારે નહીં સાફ કરવાનું. ટ્રેક્ટર છે ને હોય ને તો રમલાને કહેવાનું સર્વિસમાં આપી આવશે, ખાલી મારું નામ દઈ દેજે ત્યાં. અને ખોટી છે ને બરઢા નહીં કર્યા કરવાનું. તું છે ને મારો ભાઈ છો, તું મજૂર નથી, એટલું યાદ રાખજે. હા હા આખા બધા શર્ટ ના જોતો કાણા પડી ગયેલા છે આ બધા છે ને ઓલા તીખરા પડ્યા છે ને એનો જે હળી ગયેલો શર્ટ છે મેં મૂકી દીધો નીચે પહેરવાનું ચાલુ કર્યું પાછું. નહીં પહેરવું હવે. બસ એમ હવે નહીં પહેરતો જા. હા જા તું જા કે. હવે જાવ ને. હા જા. છોકરો સરો હા ડોકો સમજી જાય ને તો સારું, અગર ગામમાં ખોટો ફજે તો થાય.